ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. 11 સાયન્સ ચેપ્ટર નંબર 4 માં લેક્ચર નંબર 13. આપણે છેલ્લા લેક્ચરમાં 12મા લેક્ચરમાં પરમાણુઓ જોડાઈને અણુ બને ત્યારે આણ્વીય કક્ષક રચાય છે એવી વાત કરી. ને એ આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય એ આપણે થોડુંક શીખ્યા. હવે એમાં આગળ વધીએ કે જો H2 અણુની જેમ He2 અણુ બને. હિલિયમના ધારો કે બે પરમાણુ જોડાય, આપણે અહીંયા દ્વિપરમાણુય અણુની જ વાત કરવાની છે. એટલે કે જેમાં બે પરમાણુ જોડાઈને અણુ બન્યો. તો અહીંયા He2 અણુ બને ત્યારે એના આણ્વીય કક્ષકો કેવી બને છે એનો આ ડાયાગ્રામ છે ને ઉર્જા સ્તર આરેખ કહેવાય. તો જો આ હિલિયમની પરમાણુય કક્ષક 1s છે, આ બીજા હિલિયમની પરમાણુય કક્ષક 1s છે. એટલે અહીંયા મેં લખ્યું હિલિયમની પરમાણુય કક્ષક, આ બાજુ લખશું, આ બાજુ બીજા હિલિયમની પરમાણુય કક્ષક. હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 હોય એટલે એક જ કક્ષક આવશે 1s, આ બાજુ 1s. આમાં બે ઇલેક્ટ્રોન છે, આમાં બે ઇલેક્ટ્રોન છે. હવે એ બેનું સમિશ્રણ થાય એટલે નવી બે આણ્વીય કક્ષક બને. એક આમ નીચે આ બે કરતા ઓછી ઉર્જા, એક આ બે કરતા વધારે ઉર્જા. S જોડાય એટલે સિગ્મા જ બને. તો અહીંયા પહેલા બનશે સિગ્મા, આ બનશે સિગ્મા સ્ટાર. સિગ્મા બને એને આપણે 1s માંથી બની એટલે સિગ્મા 1s કહેશું. અને સિગ્મા ફુદેડી ઉપર કરવાની એટલે બોલવામાં સરળતા રહે એટલે આપણે કહેશું સિગ્મા સ્ટાર બનીશ. હવે ઇલેક્ટ્રોન કેમ ગોઠવવાના સમજો. આ બાજુ ધ્યાન આપજો, પેલા ભૂસી નાખું છું. આ હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 છે તો અહીંયા 1s ના બે ઇલેક્ટ્રોન આ બાજુ, આ બીજા હિલિયમના બે ઇલેક્ટ્રોન આ બાજુ. બે ને બે 4, ટોટલ 4 ઇલેક્ટ્રોન છે. 4 ઇલેક્ટ્રોન આમાં આણ્વીય કક્ષકમાં ગોઠવવાના. અબાઉ, પાઉલી અને હુનના નિયમને ધ્યાનમાં રાખવાનો. તો એક ઇલેક્ટ્રોન અહીંયા, એક કક્ષકમાં બે ગોઠવાય, બે ગોઠવી. ત્રીજો અહીંયા, ચોથો અહીંયા, 4 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. તો આ થઈ ગયો ઉર્જા સ્તર આરેખ, એને ચિતાર પણ કહેતા. હવે આપણે હિલિયમની ઇલેક્ટ્રોન રચના લખ્યો He2 ની, તો આ વચ્ચેની છે ઇલેક્ટ્રોન રચના થઈ જાય. સિગ્મા 1s માં કેટલા ઇલેક્ટ્રોન? 2. તો સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2 હોય આ લગી લખવાનું, આગળ નથી નહીં લખવાનું. હવે આપણે બંધ ક્રમાંક શોધવો છે. તો બંધ ક્રમાંકનું સૂત્ર આગળના લેક્ચરમાં આપ્યું હતું. 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ફુદેડી વગરની હોય બંધકારક, ફુદેડી વાળી બંધ પ્રતિકારક. તો બે માં બબે છે તો 2 - 2 આગળ 1, પણ આ થઈ ગયું 0. તો એનો મતલબ કે હિલિયમનું He2 ની બંધ ક્રમાંક 0 આવ્યો. ભાઈ બંધ ક્રમાંક 0 આવે એનો મતલબ કે બંધ બનતો નથી. બંધ બનતો નથી માટે He2 અણુ શક્ય નથી. તો આ રીતે આપણે હવે ફરી એકવાર કહી દઉં તમને કે જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય અહીંયા વચ્ચે એકલા ઇલેક્ટ્રોન તો અનુચુંબકીય, અને બધામાં યુગ્મિત હોય એટલે બબે ઇલેક્ટ્રોન જ હોય તો પ્રતિચુંબકીય. તો હિલિયમ નો છે. હવે આ બાજુ ધ્યાન આપજો. દાખલા તરીકે આપણે આવો નાવો લિથિયમ Li2 નો લખવો હોય, એ બધા આપણે લખશું. તો લિથિયમ નો નંબર 3 છે, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ. તો એવા બે લિથિયમ ભેગા થાય એટલે 3 દુને 6 ઇલેક્ટ્રોન થાય. હવે સમજો, અહીંયા 2 ને 2 4 લગી આટલું થઈ ગયું. હવે આ આખો દોર્યો છે, 6 ઇલેક્ટ્રોન હોય ટોટલ, તો આ ઉપરનું દોરવાનું રહેતું નથી. આમાં 1 2 2 4 ને 2 6 આટલે લગી સમાઈ જાય એટલે આટલું જ દોરવાનું. પછી બેરિલિયમ નું આવે, તો
તો એમાં 4 દુને 8 ઇલેક્ટ્રોન, તો 2 2 4 2 6 2 8 ઇલેક્ટ્રોન આટલું જ દોરવાનું. પણ 5 નંબર બોરોન થી લઈ અને આગળના અણુ દોરવાનો હોય B2 થી N2 સુધી. તો સમજો પરમાણુ કક્ષકો અહીંયા લખાય બે બાજુ, નીચેથી ઉપર જાવ એમ ઉર્જા વધશે, યાદ રાખજો. વચ્ચે આણ્વીય કક્ષક બનતી. હવે આ જનરલ ડાયાગ્રામ મેં દોર્યો છે, જનરલ કે આ વનેસ ઈ બે જોડાય એટલે આ બે બને, એક સિગ્મા વનેસ એક સિગ્મા સ્ટાર બને. પછી એનાથી ઊંચી ઉર્જાવાળી 2s આવે, તો એક પરમાણુ 2s, આ બીજા પરમાણુની 2s, બેની 2s જોડાય એટલે નવી બે બને, એક સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. આગળ 2s શું કામ લખી આપણે ખબર પડે કે આ 2s માંથી બનેલી છે. ત્યાર પછી કોઈ પણ પરમાણુની 2p કક્ષક હોય તો p ના 3 પ્રકાર હોય, px py pz. તો સામે બીજા પરમાણુની 2p કક્ષક, તો બેની 3 કક્ષકનું સંમિશ્રણ થાય એટલે નવી 6 બને. જેટલીનું સંમિશ્રણ થાય એટલી જ નવી કક્ષક બને, એવું આપણે શીખાવીશું. તો અહીંયા 3 ને 3 6 જોડાય એટલે નવી 6 બનશે. એમાં 3 આ કરતા ઓછી ઉર્જા 3 ની વધારે, નીચેવાળી બંધકારક, ઉપરવાળી બંધ પ્રતિકારક. પણ યાદ રાખજો 3 બી કક્ષક હોય એમાં એક આડી હોય, એક ઊભી હોય ને એક આમ આગળ પાછળ. તો એક આમ શીર્ષ સાથે શીર્ષ જોડાય, બાકીની બે છે ઉપરથી નીચેથી જોડાય, આગળથી પાછળથી જોડાય. તો જે શીર્ષ સાથે શીર્ષ જોડાય એ સિગ્મા બને, બાકીની બે માંથી પાઈ બને. તો ધ્યાન આપજો, સિગ્મા બનશે અને આપણે z કક્ષક આડી રાખશું તો સિગ્મા 2pz બનશે. તો આ સિગ્મા 2pz બની, આ એની સ્ટાર બની. આ પાઈ 2px અને પાઈ 2py, તો આ પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py, તો 3 ને 3 6 બની. તો અહીંયા આણ્વીય કક્ષકોની ઉર્જાનો ક્રમ કયો થયો? વનેસ, સિગ્મા વનેસ, સિગ્મા વનેસ, સિગ્મા સ્ટાર વનેસ, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પછી પાઈ 2px પાઈ 2py, એ બેની ઉર્જા હરખી. એનાથી વધારે સિગ્મા 2pz, પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py ની ઉર્જા હરખી, પછી એનાથી વધારે સિગ્મા. તો તમારે આ ક્રમ યાદ રાખવાનો છે. ફરી એકવાર કહું, પહેલા સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પાઈ 2px પાઈ 2py, સિગ્મા 2pz, પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py, સિગ્મા સ્ટાર 2pz. આ ક્રમ છે કયા અણુ સુધી લાગુ પડશે? તો બોરોનના B2 થી N2 સુધીનો આ ક્રમ છે. ત્યાં સુધી બોરોન, કાર્બન અને નાઇટ્રોજન, એમાંથી દ્વિપરમાણુય અણુ બન્યા હોય તો એના માટે આ ક્રમ યાદ રાખવાનો છે. હવે ત્યાર પછી 8 નંબરનો, ટૂંકમાં ટોટલ 14 ઇલેક્ટ્રોન હોય, યાદ રાખજો. નાઇટ્રોજન N2 બને તો એક નાઇટ્રોજનના 7, એવા બે નાઇટ્રોજન એટલે 7 દુને 14. ટોટલ 14 ઇલેક્ટ્રોન આવે ત્યાં સુધી આ ક્રમ હાલશે. હવે ઓક્સિજન, Fe એટલે ફ્લોરિન અને નિયોન, ઓક્સિજનમાં 8 દુને 16 ઇલેક્ટ્રોન થઈ જાય. જ્યારે અહીંયા ટોટલ 16 ઇલેક્ટ્રોન અણુમાં થઈ જાય ત્યારે આ તો આની જેવું જ રહ્યું, આટલે સુધી હરખું. માત્ર એક આટલામાં ચેન્જ આવશે, યાદ રાખજો કે આ સિગ્મા 2pz નીચે આવી જશે, પાઈ 2px અને પાઈ 2py ઉપર વહી જશે. ઉપરનું બધું એમનું એમ જ છે, જોજો. ખાલી એક આટલામાં ચેન્જ આવશે. ક્યાં ચેન્જ આવશે ખાસ યાદ રાખજો. ક્યાં ચેન્જ આવવાનો પહેલા? તો કે આ બે કક્ષકો છે અહીંયા આવે, આ એક અહીંયા આવે, આટલો જ ફેરફાર, બાકી ક્યાંય ફેરફાર કરવાનો નથી. સમજાય છે આટલું? તો આ ઉર્જાનો ક્રમ યાદ રાખવાનો. આમાં એક આટલું કે ઓક્સિજન ટૂંકમાં 14 થી વધુ ઇલેક્ટ્રોન હોય એટલે આ મુજબનો ક્રમ, 14 સુધી આ મુજબનો. તો બરોબર જોઈ લેજો. કક્ષકોની ઉર્જાના ક્રમ આપણે યાદ રાખવાના છે.
ચલો હવે આપણે એક પ્રશ્ન બનાવીએ. એમ કહે કે N2 નો ઉર્જા સ્તર આરેખ દોરી બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ સમજાવો. તો કોનો લખવાનો છે N2. તો આપણે આવો પહેલા કોરો ચિતાર દોરી લેવાનો, કોરો, જેમાં ઇલેક્ટ્રોન ભરવાના નહીં. અહીંયા લખવાનું કયા પરમાણુની કક્ષક. તો આ બાજુ નાઇટ્રોજન પરમાણુ, આ બાજુ નાઇટ્રોજન પરમાણુ ને વચ્ચે N2 ની આણ્વીય કક્ષક. નાઇટ્રોજનનો નંબર કેટલામો 7. એની ઇલેક્ટ્રોન રચના આપણે આવડે 1s2 2s2 2p3. 7 ઇલેક્ટ્રોન થઈ ગયા. 1s2 2s2 2p3. માટે N2 ના ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? N2 ના કુલ ઇલેક્ટ્રોન 7 દુને 14 થઈ ગયા. હવે આ ચિતાર આ દોરવાનું કોરે કોરે. અહીંયા નાઇટ્રોજનની પરમાણ્વીય કક્ષક, અહીંયા નાઇટ્રોજનની પરમાણ્વીય કક્ષક ને વચ્ચે N2 ની આણ્વીય કક્ષક. તો પેલા પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવાના કેટલા? 7. તો ચલો આ 1s માં 2 છે, એક ઉપર અણી એક નીચે અણી. આમાં 2, એક ઉપર અણી એક નીચે. 2 ને 2 4 5 6 અને 7. ત્રણેયમાં એક આવ્યા. એમાં આમાં ભરો 2 2 4 5 6 અને 7. ટોટલ ઇલેક્ટ્રોન સમજો. ટોટલ ઇલેક્ટ્રોન 8 કરતા વધે ને એટલે ઉપરનું દોરવું પડે. જો 8 કેનથી ઓછા હોય ને તો આટલે લગી દોરો નીચેનું તો ચાલે, કારણ કે આમાં ઇલેક્ટ્રોન અહીંયા એક ઇલેક્ટ્રોન હોય એટલે આખું દોરવાનું. પણ આમાં એક ઇલેક્ટ્રોન ન હોય તો આ દોરવાની જરૂર નથી. તો આટલા પતાવી દેવું. હવે બે ના થઈ ટોટલ 14. હવે 14 ઇલેક્ટ્રોન આ વચ્ચે ભરવાના. નીચેથી ચાલુ કરવાનું. 1 2 3 4 5 6 7 8. 8 થયા. હવે આ બે માં કેમ ભરવાના? આમાં 1 9, આમાં 1 10. પેલા બે ની ઉર્જા બાજુ બાજુમાં છે એટલે ઉર્જા સમાન છે. એટલે આમાં ફરી એકવાર 2 2 4 2 6 2 8 9 10 11 12 13 14. આ ખાલી રહે તો રાખવાનું, એને દોરવાનું તો ખરું જ, પણ ખાલી રાખવાનું. તો જો આ થઈ ગઈ લાઈનમાં 14 ઇલેક્ટ્રોન. હવે આપણે આમાંથી જ મથવાનું, આ ભૂલી જવાનું સાઈડ. તો પહેલા લખું N2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવી છે મારે. તો અહીંયા નીચેથી લખતા જવાનું. સિગ્મા 1s એમાં કેટલા ઇલેક્ટ્રોન? 2. પછી લેસ ધેન કરો તોય ચાલે, સીધું લખો તો સમજી જાય કે આમ જેમ ઉર્જા વધે. સિગ્મા સ્ટાર 1s 2, સિગ્મા 2s આ ઉપર 2 એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, જો આ બે ઇલેક્ટ્રોન. પછી સિગ્મા સ્ટાર 2s2 આ લગી આવ્યું. પછી આગળ આવેલું જો પાઈ 2p x2 બરાબર લખવાનું પાઈ 2p y2. કેમ અહીંયા બરાબર લખ્યું? કે આ બધા એવું દર્શાવે છે કે અહીંથી આમ જેમ ઉર્જા વધે છે, પણ આ બેની ઉર્જા હરખી છે. એટલે જો આ બે બાજુ બાજુમાં બેમાં બબ્બે ઇલેક્ટ્રોન. અને છેલ્લે સિગ્મા 2p z2 તો થઈ ગયું સિગ્મા 2p z2. તો આમ લઈએ બરોબર આણ્વીય ઇલેક્ટ્રોન રચના. આના વગર તમે લખી આપો, તમને ખાલી લાઈન યાદ હોય પેલા ખાલી લાઈન લખી લેવાની, પછી એમાં ઇલેક્ટ્રોન મૂકતા જવાના. 2 2 4 2 6 2 8 2 10 2 12 ને 2 14. પણ સમજો હવે, ધારો કે 10 ઇલેક્ટ્રોન જ હોય એવો અણુ હોય બોરોનનો. બોરોનનો નંબર 5, 5 દુને 10. તો કેમ ભરાશે? 2 2 4 2 6 2 8. હવે અહીંયા 1 ને અહીંયા 1 એટલે 9 ને 10. જો આમ ભરો 2 2 4 2 6 2 8 9 ને 10 બે માં એક જ આવશે. 11 12 હોય તો 2 2 4 2 6 2 8 9 10 11 12. તો અહીંયા બે ભરાઈ જશે. તો આ થઈ ગઈ આણ્વીય ઇલેક્ટ્રોન રચના. ખાલી છે એ લખવાની જરૂર નથી. ચલો આ બે લખાઈ ગઈ. ત્યાર પછી હવે મારે બંધ ક્રમાંક મેળવવો છે. બંધ ક્રમાંક આપણું સૂત્ર છે 1/NB - NT. NB નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન.
આમાં જુઓ તો હાલે, અહીંયા વચ્ચે જુઓ તો હાલે. ફુદેડી વગરના, જેની ઉપર ફુદેડી નથી એવી કક્ષકના, તો આ 2, આ 2 4, 2 6, 2 8 ને 2 10. ફુદેડી વાળા 2 2 4, 10 માંથી 4 જાય તો 6 ભાગ્યા 2 એટલે 3 થઈ ગયું. તો માટે N2 માં 3 બંધ છે, તો N111 N હોય છે. આપણે ખબર છે નાઇટ્રોજનમાં N111 N હોય. આનાથી આવી ગયું. હવે ચુંબકીય ગુણધર્મ લખવો છે. ચાલો, તો અહીંયા વચ્ચે જ જોવાનું, ક્યાંય એકલો ઇલેક્ટ્રોન, જો આપણી ભૂલ હોય તો જ આટલા લગી એકલો ઇલેક્ટ્રોન હોય છે જ નહીં, ઉપર જ જોવાનું થાય. અહીંયા બધાય બબ્બે જ છે, તો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે, એટલે કયો ગુણધર્મ આવશે? પ્રતિચુંબકીય. અનુચુંબકીય પદાર્થ હોય ને એને બાહ્ય તમે બહારથી સહેજ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તો એ હરવેગ થઈને આકર્ષાય, અને પ્રતિચુંબકીય છે એની બાજુમાં ચુંબક લઈ જાવ તો એ ચુંબકથી અપાકર્ષાય, એટલે એને કહેવાય પ્રતિ. તો આટલું કરવું પડે. બરોબર સમજી લેજો. આ કોનો ચિતાર થયો? N2 અણુનો બંધ ક્રમાંક નક્કી કર્યો, ચુંબકીય ગુણધર્મ નક્કી કર્યો, અને આણ્વીય ઇલેક્ટ્રોન રચના લઈ. જોઈ લો એકવાર. ચલો હવે આમાં સમજી લઈએ. B2 અણુનો ઉર્જા સ્તર આવે તો બોરોનનો નંબર 5, તેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2 ને 2 4 ને 2p માં 1 5 થાય. તો માટે B2 ના કુલ ઇલેક્ટ્રોન કેટલા થાય? B2 ના કુલ ઇલેક્ટ્રોન 5 દુને 10. તો અહીંયા લખવાની બોરોનની પરમાણુય કક્ષક, અહીંયા લખવાનું બોરોનની પરમાણુય કક્ષક, ને અહીંયા B2 ની આણ્વીય કક્ષક. ચલો બોરોનની પરમાણુમાં ઇલેક્ટ્રોન ભરો 5 2 2 4 ને 1 આમાં આવશે 5. જોયું આમાં 1 આવ્યો એટલે આખું દોરવું જ પડે. 2 2 4 ને 1 5 થઈ ગયું. હવે આપણે આણ્વીય 5 દુને 10 ઇલેક્ટ્રોન આમાં ભરવાના. 2 2 4 2 6 2 8 આ 9 અને આ 10. પૌલીનો નિયમ, સમાન ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલા એકલા એકલા રહે, પછી જ બબે બબે થાય. એટલું થઈ ગયું. ચલો આણ્વીય ઇલેક્ટ્રોન રચના હવે લખતો નથી, તમને આવડી જશે આના ઉપરથી લખતા. ચલો હું લખી દઉં છેલ્લી વાર. પહેલા હું લખવાનું 1s સિગ્મા 1s2, પછી સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પછી 2 પાઈ 2px એમાં 1 બરાબર પાઈ 2py એમાં 1. બાકી કઈ લખવાની જરૂર નથી. ચલો બંધ ક્રમાંક સૂત્ર 1 NB -NA 1 બોન્ડિંગ ઇલેક્ટ્રોન 2 2 4 2 સોરી 2 2 4 5 ને 6 માઈનસ 2 ને 2 4 સંચાર 10 થઈ ગયા. 6 માંથી 4 જાય તો 2 ભાગ્યા 2 એટલે બંધ ક્રમાંક 1. બંધ ક્રમાંક કેટલો આવી ગયો? 1. ચાલો ચુંબકીય ગુણધર્મ તો અહીંયા જો તમે અહીંયા લખી તો બધા બબ્બે છે, પણ એકાદો એકલો ઇલેક્ટ્રોન દેખાઈ જાય, એકલો ઇલેક્ટ્રોન એટલે 1 ને 2 છે. 2 એક હોય તોય કાફી. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે અણુ ચુંબકીય ગુણધર્મ કયો થાય? અનુચુંબકીય ગુણધર્મ. તો કોની થઈ ગઈ આણ્વીય ઇલેક્ટ્રોન રચના? તો કે બોરોન. હવે કાર્બન આવે તો કેટલો ફેર કરવાનો? કાર્બન હોય તો અહીંયા C2 કરી નાખો. કાર્બન ની ઇલેક્ટ્રોન રચના અહીંયા 2p2 આવી જાય. અહીંયા C2 ના કુલ ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય? 6 દુને 12. 12 થઈ જાય તો અહીંયા બોરોન ની જગ્યાએ કાર્બન લખવાનું, અહીંયા કાર્બન લખવાનું, અહીંયા C2 લખવાનું. ચલો કાર્બન ના 2 2 4 5 ને આમાં 1 6, આમાં 2 2 4 5 ને આમાં 1 6 6 6 થઈ ગયા.
કુલ ઇલેક્ટ્રોન 12 2 2 4 2 6 2 8 9 આમાં 10 11 ને 12 9 10 11 12 અહીંયા લગી બબે થઈ ગયા. ચલો તો આણ્વિક ઇલેક્ટ્રોન રચનામાં ફેર કેટલો? અહીંયા બે એક એક ચેન્જ કે બબે થઈ ગયા. અહીં બબે કરી નાખો. બંધ ક્રમાંક 2 2 4 2 6 2 8 ફુદેડી વાળા 8 સોરી ફુદેડી વગરના અને બંધ પ્રતિકારક વાળા 4 આ બે ને બે છે 8 માંથી 4 જાય 2 ભાગ્યા 2 બંધ ક્રમાંક કેટલો આવી ગયો? ચુંબકીય ગુણધર્મ અહીંયા જો વચ્ચે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત જ છે, કઈ એકલો ઇલેક્ટ્રોન નથી એટલે આ એક બદલાશે. કયો થઈ જાય? પ્રતિ ચુંબક કયો ગુણધર્મ થઈ જાય? તો એક વસ્તુ આવડે એટલે એમાંથી બધા જેટલા બનાવો એટલા બની જાય. બહુ સિમ્પલ છે. ચાલો આટલું જોઈ લો. ચાલો ત્યાર પછી આવો નવો ઉર્જા સ્તર આરેખ O2 નો દોરવાનો છે. તો પેલા ઓક્સિજન નો નંબર કેટલો? 8 માટે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4 એમાં કેટલા આવશે? 4 માટે O2 ના કુલ ઇલેક્ટ્રોન કેટલા? કુલ ઇલેક્ટ્રોન એ 2 2 4 ને 4 8 2 16 કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 16 આવ્યા એટલે અહીંયા જોજો બદલાશે. અહીંયા ઓક્સિજનની પરમાણુય કક્ષક, આ ઓક્સિજનની પરમાણુય કક્ષક ને O2 ની આણ્વિય કક્ષક. પેલા ઇલેક્ટ્રોન વગર એમને કોરું દોરી નાખવાનું આ રીતે. સિગ્મા 1s સિગ્મા અહીંયા એક બદલવાનું છે. આ સિગ્મા 2pz નીચે પાઈ 2px ને પાઈ 2py ઉપર લઈ જવાનો. ઉપરનો માછડો અત્યાર લગી હતો એમનેમ, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. આવો કોરો ચિતાર દોરાઈ જાય. હવે અહીંયા પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલા ભરવાના. 8 હોય તો 1 2 3 4 5 6 7 ને પહેલીમાં 2 ભેગા કરવાના. કેટલા થઈ ગયા? 8. આમાં 1 2 3 4 5 6 7 ને અહીંયા 2 એટલે 8 થઈ ગયા. ચલો હવે ટોટલ 16 ઇલેક્ટ્રોન અહીંયા વચ્ચે ભરવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 આમાં એક 15 અને આમાં એક 16. જો આમાં બે આમાં જ મૂકી દેવાના, એક એક પહેલા મૂકવાનો. ફરી એકવાર 2 2 4 2 6 2 8 2 10 11 12 13 14 15 ને 16. હવે આપણે O2 ની આણ્વિક ઇલેક્ટ્રોન રચના લખીએ. આણ્વિક ઇલેક્ટ્રોન રચના તો શું લખાય? સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 અહીંયા લખી લઈશું. હવે આવી ગઈ કઈ? સિગ્મા 2pz2 પાઈ 2px2 બરાબર પાઈ 2py2 પછી પાઈ સ્ટાર 2px જો એમાં એક છે બરાબર પાઈ સ્ટાર 2py. તમારે તો હળંગ જ લખવાનું. આ તો બોર્ડ નાનું છે એટલે હું નીચે લખીશ, પણ આ કન્ટિન્યુ છે સમજવાનું. હવે બીજી એક વાત કહી દઉં કે ઘણીવાર આટલું ન લખવું હોય તો એને કે લખી નાખી. કે એટલે પેલી કક્ષા 1s કે એલિમેન્ટ હતું તો આને શું લખીએ? કાંઈ કે પછી અહીંથી ચાલુ કરવાનું. આ કે ને કૌંસમાં રાખી દો તોય ચાલે. અને આમ અલગ બીજી એક વાત, ઘણીવાર આને આમ કૌંસ કહી હોય. તમે કરો તોય ચાલે, ન કરો તોય ચાલે. આપણે કઈ કૌંસનું મહત્વ નથી. કૌંસ છે ન કરો તોય ચાલે. આણ્વિક ઇલેક્ટ્રોન રચના થઈ. ચલો બંધ ક્રમાંક પાછું સૂત્ર 1 NB - NA. ચલો બંધ કારક ના જોઈ લો. 2 2 4 2 6 2 8 ને 2 10. બંધ કારક ના 10. બંધ પ્રતિકારક ના 2 2 4 ફુદેડી વાળા 5 ને 6.
10 માંથી 6 જાય તો 4 ભાગ્યા 2 એટલે બંધ ક્રમાંક 2. તો આપણે ખબર છે ઓ દ્વિબંધ ઓ હોય. ચાલો ચુંબકીય ગુણધર્મ ચુંબકીય ગુણધર્મ ચુંબકીય ગુણધર્મ તો જો અહીંયા ઇલેક્ટ્રોન જો જોતા હા હારી એકોકા ઇલેક્ટ્રોન છે એટલે અનુચુંબકીય. બધા બબે બબે હોય. આ વચ્ચે જો ને એને જોવાના છેડે નહીં, વચ્ચે આણ્વીય કક્ષકમાં જ જોવાના. આણ્વીય કક્ષકમાં બધા બબે ઇલેક્ટ્રોન હોય તો પ્રતિચુંબકીય. એકાદોય જો અયુગ્મિત હોય એકલો હોય તો અનુચુંબકીય. તો ઓક્સિજનનો ચિતાર થઈ ગયો. ચલો હવે જો હવે F2 નો કરવો છે. આમાં નામો ફેરફાર કરી નાખો. આ F2 તો અહીંયા ફ્લોરિન નો નંબર કેટલો થઈ જાય 9. તો અહીંયા 4 ની જગ્યાએ 5. તો F2 ના કુલ ઇલેક્ટ્રોન કેટલા 18 થઈ ગયા. તો હવે આ પછી લખશું. એટલે અહીંયા ઓક્સિજન ની જગ્યાએ ફ્લોરિન પરમાણુ, આ ઓક્સિજન ની જગ્યાએ ફ્લોરિન પરમાણુ, આ O2 ની જગ્યાએ F2 અણુની આણ્વીય કક્ષક. ફ્લોરિનમાં કુલ 9 ઇલેક્ટ્રોન હોય તો 2 2 4 5 6 7, આમાં 8 ને આમાં એક ઉમેર દો એટલે 9 માં થઈ ગયો. તો આમાં 2 2 4 5 6 7 8 ને આ 9. તો આમાં 18 ભરવાના. 2 2 4 2 6 2 8 2 10 11 12 13 14 15 16, આ 17 ને આ 18. તો અહીંયા આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં શું થશે તો કે આટલું તો આવવાનું જ. અહીંયા એક એક હતા અહીંયા બબે થઈ ગયા પૂરું. બંધ ક્રમાંક કોણ હાલો 2 2 4 2 6 2 8 ને 2 10. અહીંયા 10 જ છે. આ સ્ટાર વાળામાં 6 હતા એની જગ્યાએ 2 ઉમેરાણા 8. જો સ્ટાર વાળામાં ઉમેરાય તો બંધ ક્રમાંક ઘટે, ફુદેડી વાળા વધે તો બંધ ક્રમાંક વધે, ફુદેડી વગરના વધે તો બંધ ક્રમાંક વધે. તો 8 માં 10 માંથી 8 જાય તો 2 ભાગ્યા 2 બંધ ક્રમાંક 1. તો માટે F2 માં F સિંગલ બોન્ડ F હોય. ચુંબકીય ગુણધર્મ બદલી જશે, બધા ડબલ ડબલ થઈ ગયા એટલે કયો થઈ જશે પ્રતિચુંબકીય. F2 ની રચના થઈ ગઈ. એમાં ને એમાં બદલાય. તમારે તો અલગ કરવાની છે, મારે બદલાવાની છૂટ. સમજાઈ ગયું? ચલો આટલું રાખો. આજે એક વાત કરતો. ચલો આમાં Ne2 કરવું હોય, નિયોન 2. જે અણુ ખરેખર નિષ્ક્રિય વાયુ છે એ અણુ બનાવતા નથી. જોઈએ જો બંધ ક્રમાંક 0 આવશે તો અણુ નહીં બને. તો અહીંયા નિયોન નો નંબર 10 એટલે અહીંયા કેટલા આવી જવાના 6. તો માટે Ne2 ના કુલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા 10 × 2 = 20. અહીંયા પછી લખશું Ne2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના. ચલો અહીંયા નિયોન પરમાણુ, અહીંયા નિયોન પરમાણુ ને અહીંયા Ne2 ની આણ્વીય ઇલેક્ટ્રોન. ચલો આમાં 2 2 4 5 6 7 8 9 ને આમાં 10 કરી નાખ્યા. આમાંય 10 કરી નાખ્યા. નીચે ટોટલ 20 ભરવાના. અહીંયા લગી 18 હતા, 19 ને 20 ટોટલ બધું ભરાઈ ગયું. તો બંધ ક્રમાંક ઓકે 10 હતા પણ સ્ટાર વાળામાં 2 વૈધા એટલે 10 થયા. 10 માંથી 10 જાય 0, બંધ ક્રમાંક 0. ભાઈ બંધ ક્રમાંક 0 આવ્યો એટલે ચુંબકીય ગુણધર્મ તો વિચારવાનો જ નહીં, લખવાનું Ne2 અણુ શક્ય નથી. કેમ શક્ય નથી? ઓકે બંધ ક્રમાંક કેટલો આવી ગયો 0. આ થયા ઉર્જા સ્તર R1.